રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। તો જો આજે તો આપણે જવાનું હે રામદેવ પીર દાદાના મંદિરે, કેમ કે આજ નેજાનો કાર્યક્રમ હે, એટલે આપણા ફરિયામાં જે નેજો ચડાવવા જવાનું હે રામદેવ પીર દાદાના મંદિરે। તો જો બધી એની અત્યારે તૈયારી હાલે હે। જો અહીંયા નેજા માટેની પૂજા વિધિ ચાલુ હે, અને હવે આપણે મળશું આગળ। તો બન્યા રહેજો આપણા આગળના વિડીયોમાં, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો। સબસ્ક્રાઈબ કર્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક પણ કરતા જાજો।
અને જો આજે તો હતું રામદેવ પીરનો નેજો ચડાવ્યો તો રૂમમાં ગયા હતા આપણા ફરિયામાં જ હતું એ સવારમાં હતું રામદેવ પીર ધજા ચડાવી હતી ને એ તમે વિડીયોમાં આગળ જોયું હશે અને આજે આપણું એક નવું ને નવેલું કામ નીકળ્યું હોય એ ટમેટા ઉતારવાનું જો હવે થોડોક ભાવ વધ્યો હોય તો ટમેટા ઉતારવાનું ચાલુ કીધું હોય ટમેટા પાકી વધારે ગયા હે આવા બગડેલ સાઈડમાં કાઢતા આવી અને આપણા જો બે નવા માણસ આવી ગયા હે વનિતા ફૂની આયા એટલે જ આવ્યો હોય કામ કરવા આવ્યો હોય અને આ ભવેશ ટમેટા ખાવા આવ્યો કામ ઓછું કરાવે સરખું કામ કરવાનું પછી હું આવરી હાલો મકાન તમને બતાવું ટમેટા ઉતારે એમાં ટમેટા પાકી વધારે ગયા હે ભાવ નહોતો પણ હમણાં વળી વધ્યો હોય થોડોક ભાવ એટલે કીધું કે હવે જે થોડાક જાય ઉતારે થોડા નકા ટમેટા અંદર ને અંદર બગડે ઉતારવા જેવા તો પહેલા થઈ ગયા પણ ઉતાર્યા જ નથી ભાવ વધ્યો નહોતો એટલે જો બધા પાકી વધારે ગયા હે આખા ઝાડ ભરાઈ ગયા ઝાડ હુકાય હવે જો અહીંયા ટમેટા ઉતારવાનું કામ ચાલુ હે અને પપ્પાને વિધિ ગયા હે ઉપમા કામ એટલે ગયા હે તો અત્યારે અહીંયા ટમાટા તો વીણે આજ કીધા હે ચાલુ હવે કાંઈ હે નહીં મેં ખાસ હવે આ વીણીમાં તો લગભગ પૂરા થઈ ગયા કેમ કે પચી ગયા એ હવે આ બગડેલા એ બધા અલગ કાઢતા આવે છોરાને આપણે બોક્સ ભરતા આવે પણ હવે 90% તો બગડેલા જે ખાલી 10%માંથી નીકળે હવે જે નીકળે આપણે 50-60 બોક્સ જે થાય આપણે હલાવી દેવાના 50-60 થાય કે 100 થાય કેમ કે માલ બધો બગડી ગયો અંદર ને અંદર આપણે વનિતાબેન આવી એ વીણે હે આપણે લક્ષ્મી વીણે હે માથા પરથી આવતો ડાયરેક્ટ કામમાં એને લગાવી દીધી હે જો ને આપણે જયવીરભાઈ ભરતા આવે જો અહીંયા જયો જો જોખતો હોય કેટલાની ભરતી કરો ભાઈ 25 કિલો હે 25 કિલો 25 કિલોની ભરતી કરો બસ તો થઈ ગયા લગભગ 24 કિલો નાખી દે હજી 25 કિલોની ભરતી કરે ભાઈ 4-5 બોક્સ ભર્યા અને હજુ પેલા બાંધતી પણ આવે કેમ કે બાંધે આવવાનું આપણું સેટ નથી થતું આવે કેમ કે બાંધતે તો આવડે પણ ખાસ કરીને આરા ઘણી આવે ભલે ગાંઠ મારી ટમાટેમાં કાંઈ વર્યું નહીં ફુલાવાર આપણી ફેલ ગઈ ખાસ કરીને એ ચોખણ બોક્સ આપણે ખાલી વેચ્યા હતા અને ટમાટેના બસ આ ચોખણ બોક્સ કદાચ નીકળે તો ભલે બાકી શું હવે હમણાં આપણે વીણ્યા નહીં ને વીણીનું એનો ટાઈમ હતો એ બધું નીકળી ગયું એટલે જો આ બધા બગડી ગયા જો પચકી ગયા એટલે આપણે એને અલગ જ પછી કાઢવા પડે આટલો ઢગલો એમાંથી માન 10% માલ કામ આવે બાકી 90% તો નીકળી જાય બાકી અંદરોમાં જે ઝાડમાં એમને પડ્યા વીણતા નથી અંદરથી કેમ કે વીણીએ તો ખોટું માંથી વળી વજન આપણે ઉપાડી આવું ટમાટેમાંથી નહીં આવે ને પાછા વળી સાફ કરવા એટલે માથે વજન તો ઉપાડવું એના કરતાં ભલે ઝાડમાં પડ્યા ને ઝાડ હવે ગાયને આપણે કરાવી થ્રો એક પાસેથી હવે ઉખેડતા આવી એવું હોય અને આ બે શું કરે નવરી બજાર શું કરો લેલા કામ કરાવો હાલો અત્યારે પ્રભા ફૂઈની આયા હે રહીને આયા ટમેટા ઉતર વીણતા તો આયા તો સુરેશ ફોન અત્યારે બધા મહેમાન ભેગા થયા હજી એક નથી કલા આનંદી
હા બેસ્ટ જો આપણે નાસ્તાની તૈયારી હાલે તારી ગયો વારો કોઈ આપણી કંડેરાની સમાજવાળી જો આપણે જમવા આવ્યા હતા હું કિશુ જો દાળ ભાત શીરો ચાલો હવે જમી લઈ